સો આજે આપણે એસીએલના મેનેજમેન્ટ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ માટે 3 એકદમ બેઝિક એક્સરસાઇઝ ઇન સ્ટેન્ડિંગ પોઝિશન. આપણે ઘણી બધી એક્સરસાઇઝ સૂઈને કરીએ છીએ, પણ જ્યારે નીનું મેઇન ફંક્શન છે કે એસીએલનું જે મેઇન ફંક્શન છે એ સ્ટેન્ડિંગમાં અને વોકિંગમાં જ હોય છે, તો આપણે એના માટે બતાવીએ છીએ. તો ફર્સ્ટ છે જે આઇસોમેટ્રિક ની એક્સરસાઇઝ આપણે કહીએ છીએ, જે બહુ કોમન એક્સરસાઇઝ છે. એને આપણે સ્ટેન્ડિંગમાં વિથ રેઝિસ્ટન્સ કેવી રીતે કરી શકીએ. સો યુઝ ધીસ કાઇન્ડ ઓફ બેન્ડ એન્ડ પેશન્ટને કહેવાનું કે તમે એને નીને પાછળ પ્રેસ કરો અને hold it 1 2 3 4 5 and release it. Again hold it, press 1 2 3 4 5 and release it. So બીજી એક્સરસાઇઝ છે quadriceps strengthening in high sitting position. તો એના માટે આપણે લૂપ બેન્ડ લીધું છે અને જેને આપણે રેપ કર્યું છે અને પછી પેશન્ટને કહેવાનું છે કે પગ સીધું ઊંચું કરે ગ્રેજ્યુઅલી એટ મેક્સિમમ રેન્જ. કરો 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 કરો. ગુડ. Now in standing we are doing abductor strengthening with the loop band same. So this works very good to increase the proprioception also. Patient may feel the joint movement and all the muscles and everything. Look forward. Yeah. So in ACL conservative, try to do a weight bearing exercise as well from the initial stage. Depend on the patient's muscle power and everything.